नमो नमः। अधुना वयं चर्चां कुर्मः गीता द्वारा संस्कृतं भागः पञ्चमः। विषयः अस्ति द्विवचन। द्विवचन संस्कृत भाषायाः वैशिष्ट्यं भवति। द्विवचन or dual number is not found in English, Hindi, Gujarati, and we'll explore in which languages dual number exists. Let us straight away go for the PowerPoint presentation. गीता द्वारा संस्कृतं भागः पञ्चमः। द्विवचन dual number. I would like to point out it is Srimad Bhagavad Gita. It is the and not the. But full form may be like this: Srimata Bhagavata Gita. This I got from DD News, Sanskrit Pathshala, Narayan Datta Mitra Mahodaya. I was under the impression that Dvivachan is found in only few languages of the world. But when I opened Wikipedia, I discovered that a lot of languages possess the dual number. I will just read out from this slide. The dual number existed in Proto-Indo-European and persisted in many of its descendants, such as ancient Greek and Sanskrit, which have dual forms across nouns, verbs, and adjectives. Gothic, which used dual forms in pronouns and verbs, and Old English, Anglo-Saxon, which use dual forms in its pronouns. It can still be found in a few modern Indo-European languages such as Irish, Scottish Gaelic, Lithuanian, Slovene, and Sorbian languages. Thus, विकिपीडियायाः पांडोरा पेटी उद्घाटिता अस्ति. Wikipedia has opened a Pandora's box. So Sanskrit is not unique in having Dvivachana or the dual number as we call it in English. गीतायाः प्रथम अध्यायस्य श्लोकः 21. ऋषिकेशं तदा वाक्यमिदमाह महीपते सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत. सेनयोः
ઉભયોહો મધ્યે સંધિ વિચ્છેદઃ अस्ति. Which type of sandhi it is, we will discuss in future discussions. સેનયોહો ઉભયોહો આ ષષ્ઠી વિભક્તિ છે. મધ્યે બે સેનાની વચ્ચે, બે સેનાઓની વચ્ચે નિહાળો એટલે ષષ્ઠી વિભક્તિ. નો ની નું ના આ જાતના પ્રત્યયો છે સફિક્સિસ, એના વડે વિભક્તિ ઓળખાય છે અને બને છે. મધ્યે એ સ્થાન દર્શાવે છે બે સેનાઓની વચ્ચે, એટલે એ સપ્તમી વિભક્તિ છે, લોકેટિવ. હવે આ શ્લોક નું ભાષાંતર માનનીય શ્રી કિશોરલાલ મથુરવાળાએ જે આપેલ છે, જેનો મહાત્મા ગાંધી પણ ઉપયોગ કરતા હતા, એ આપણે વાંચી જઈએ. ને ઋષિકેતને આવું કહ્યું વેણ મહીપતે, અર્જુન બોલ્યા બંને આ સૈન્યની મધ્યે લો મારો રથ અચ્યુત. અચ્યુત એટલે શ્રી કૃષ્ણ ભગવાન. એટલે બે સેનાની વચ્ચે રથ લેવાનું અર્જુન કહે છે, કારણ કે એની સામે ઉભેલા લોકો જે સંબંધીઓ છે, મિત્રો છે, ગુરુ છે, પિતામહ છે, એ બધા યુદ્ધ કરવા માટે ઉત્સુક છે અને એને અર્જુન જોવા માંગે છે. એટલા માટે શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે બે સેનાની વચ્ચે મારો રથ લઈ લો. પ્રથમ સ્થાપય એટલે આ લોટ લકાર છે, કારણ કે અહીંયા વિનંતી છે. અર્જુન શ્રી કૃષ્ણને ઓર્ડર ન કરી શકે, પણ વિનંતી તો કરી શકે જ. હવે આપણે આગળ વધીએ તે પહેલા બે શબ્દોનો પરિચય જરૂરી છે, પ્રાતિપદિક અને ધાતુ. સંસ્કૃતમાં કોઈ પણ નામ હોય એનું મૂળ રૂટ એને પ્રાતિપદિક કહે છે. જેમ કે આપણે રામ રામો રામાહ એમ કરીએ તો એમાં રામ છે એ પ્રાતિપદિક છે. પછી રામ રામો રામાહ એ બધા રૂપો છે. એ રીતે કોઈ પણ ક્રિયાપદ લઈએ, જેમ કે આ શ્લોકમાં બીજી લાઈનમાં રથમ સ્થાપય મેચ્યુત. સ્થાપય તો એમાં સ્થાપય ક્રિયાપદ છે અને એની ધાતુ કઈ છે? મૂળ એટલે ધાતુ ક્રિયાપદમાં, એ આપણે વિચારવું પડે. સ્થાપય સ્થા ધાતુ હોઈ શકે એમ પહેલી નજરે લાગે છે. એના કરતા સહેલો એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ, તો અત્યારે હું બોલું છું અહમ વદામી, એમાં વદ એ ધાતુ છે. વદામી, વદતી, વદંતી. અને હું વાંચતો હોઉં તો પઠામી, પઠતી, પઠંતી, પઠતઃ. આ બધામાં પઠ પઠ એ ધાતુ થાય છે. હવે ફરી પાછા આપણે દ્વિવચનમાં આવી જઈએ. આપણે સેનયોર ઉભયોર મધ્યે, તો સેનયો ઉભયો, ઉભયો જે છે ઉભા એ પ્રાતિપદિક માંથી આવે છે. એમાંથી છઠ્ઠી વિભક્તિ સેનયો એટલે ઉભયો, ઉભામાંથી ઉભયો
સેનામાંથી સેનયોહો એમ થાય છે. એટલે અહીંયા એ વિભક્તિ ના રૂપો બતાવેલા છે. સેના શબ્દસ્ય વિભક્ત્યાઃ રૂપાણી. You cannot again ષષ્ઠી વિભક્તિ સેનયોહો. એ જ રીતે ઉભામાંથી બનાવી તો ઉભયોહો, અને સપ્તમી પણ એ જ બને છે. પણ અહીંયા ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ થયો છે. અને વિભક્તિ વિશે આપણે પહેલા ચર્ચા કરી ગયા છીએ. એની લિંક હું પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ. Always go through the description box for corrections and further details. હવે દ્વિવચન આગળ ચાલે છે. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમ અવાપ્સ્યતિ. દ્વિતીય અધ્યાયસ્ય અષ્ટત્રિંશत् શ્લોકઃ. બીજા અધ્યાયનો 38મો શ્લોક આ રીતે છે. સુખ અને દુઃખ એ જોડકું છે, એને સાથે લીધા છે. સુખ દુઃખે, અને તમે પણ એને ફોલો કરે છે. એટલે આ જે છે સુખ અને દુઃખમાં, એટલે અહીંયા સપ્તમી વિભક્તિ આવે છે. એટલે હંમેશા જોઈ લેવું કે ષષ્ઠી છે કે સપ્તમી છે. પણ સુખ અને દુઃખ એ રીતે લાભ અને અલાભ, જય અને અજય એટલે પરાજય, લાભાલાભો જયાજયો, આ રીતે ઔ આવે એટલે દ્વિવચન હોવાની પૂરી શક્યતા છે. એટલે આ શ્લોક નું ગુજરાતી ભાષાંતર માનનીય શ્રી કિશોરલાલ મથુરવાળા એ જે આપેલ છે, લાભ હાનિ સુખો દુઃખો હાર જીત કરી સમ પછી યુદ્ધાર્થ થા સજ્જ તો ના પાપ થશે તને. એટલે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને આશ્વાસન આપે છે કે તને કોઈ પાપ થશે નહીં. અને આ દ્વિવચન આપણે જોયું. અને હવે આગળ વધીએ. દ્વિતીય અધ્યાયસ્ય 50 શ્લોકઃ. બીજા અધ્યાયનો 50મો શ્લોક. બુદ્ધિયુક્તો જાતીય ઉભે સુકૃત દુષ્કૃતે તસ્મોત્યાગાય તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ. એટલે ઉભે ઉભામાંથી આવ્યું છે, અને સુકૃત દુષ્કૃત. એટલે અહીંયા સપ્તમી વિભક્તિ બંને જગ્યાએ દેખાય છે, અને આ દ્વિવચન છે. સુકૃત દુષ્કૃત એટલે પાપ અને પુણ્ય બેઉ એમ ભાષાંતરમાં છે. અને આ વખતે ઇંગ્લિશમાં પણ વાંચી લઈએ. A man engaged in devotional service rids himself of both good and bad reaction even in this life. Therefore, strive for yoga, which is the art of all work. અને દ્વિવચન વિશે આપણે વાત કરી રહ્યા છીએ. સંસ્કૃતની એક ખાસિયત છે. પણ ઘણા લોકોને એમ લાગે છે કે આ દ્વિવચનના હિસાબે સંસ્કૃત ભાષા કઠિન થઈ જાય છે. એટલે એ લોકો એમ રજૂઆત કરે છે કે દ્વિવચન સંસ્કૃતમાંથી દૂર કરવું જોઈએ. અને ઘણા એવા વર્ગો ચાલે છે જેમાં દ્વિવચન બને ત્યાં સુધી શીખવવામાં આવતું નથી. પણ આ યોગ્ય નથી, કારણ કે સંસ્કૃત ભાષાની આ એક ખાસિયત છે, વિશિષ્ટતા છે, જેને જાળવી રાખવી જોઈએ.
અને અભ્યાસથી જે કંઈ કઠિનાઈ છે એને દૂર કરી શકાય છે. બીજું, 3 વચનો છે તો બહુ સરસ છે. વચને શું કેમ દરિદ્રતા? વચનમાં દરિદ્રતા શા માટે? એક વચન, દ્વિવચન, બહુવચન, શા માટે માત્ર 2 જ વચન? આ તો આપણા નેતાઓ ને યાદ કરવા જેવા છે. કેટલા બધા વચનો આપે છે. પાવાનું ક્યાં ફરજિયાત છે? વચને શું કેમ દરિદ્રતા? અને હવે લાઇટર વેઇનમાં one of my colleagues was asked in an interview, how many papers have you published so far? My colleague replied, I have published many papers. Then the interviewer asked him, let us count. Paper 1, okay. Paper 2, okay. Now go for the paper 3, 4, so on. No, I have published only 2 papers, and I thought that more than one is many. Well, he was right, because in English language or Gujarati language or Hindi language, only singular and plural, એક વચન અને બહુવચન જ હોય છે. એટલે એક કરતા વધારે એટલે many. સંસ્કૃતમાં દ્વિવચન હોય છે, અને દ્વિવચન હોય તો 2 કરતા વધારે એટલે many થાય. પણ આ તો ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ લેવાતો હતો, અને સામાન્ય રીતે આપણે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશનો જ પ્રયોગ કરતા હોઈએ છીએ. એટલે આ રીતે પણ દ્વિવચન અગત્યનું છે એમ આપણે તારવી શકીએ. અને અને આ છેલ્લી સ્લાઇડ. ધન્યવાદઃ પરમ પૂજ્ય આદરણીય શ્રી કિશોરભાઈ દવે મહોદય, શ્રી કિશોરલાલ મથુરવાલા મહોદય for Gujarati translation of ગીતાયાઃ શ્લોકાઃ. ગુજરાતી અનુવાદઃ ગીતાયાઃ શ્લોકાઃ. સંસ્કૃત ભારતીય સંસ્થા मम पत्नी रक्षात्मक बुच मम कुटुंबस्य सदस्याः परिवार संस्कृतम व्हाट्सएप ग्रुप परिवार संस्कृतम संचालक श्री बालेंदु भाई बुच महोदय, नारायण दत्त मित्रा महोदय, संस्कृत पाठशाला डीडी न्यूज. I strongly recommend this पाठशाला डीडी न्यूज. અને અંતે ભવन्तः सर्वेभ्यः मम धन्यवादः अहं प्रस्तुतं करोमि. આપણે દ્વિવચન વિશે વાત કરી, અને ભવિષ્યમાં આવશે ગીતા દ્વારા સંસ્કૃતમ પાઠઃ ષષ્ઠઃ, અને એમાં આપણે વધારે પ્રયત્ન કરીશું સંસ્કૃત ભાષાનો ગીતા દ્વારા પરિચય મેળવવાનો. ધન્યવાદ.